તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં। ગુજરાતમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। કડાકા ભડાકા સાથે ચારે તરફ ગુજરાતમાં વરસાદો ભૂક્કા બોલાવવાની શરૂઆત કરી દીધી છે। ત્યારે હજુ આગામી કલાકો ગુજરાતમાં અતિ ભારે ચોમાસાનું આગમન ક્યારે થશે તેને લઈને વિધિગત રીતે નવી આગાહી સામે આવી રહી છે। એટલું જ નહીં, ગુજરાત રાજ્યમાં 17 તારીખ અને બુધવારે આખો દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદો પડ્યા અને હજુ જોવો તો 18 તારીખથી જે છે તે આ સિસ્ટમ હજુ વધારે લંબાતી જોવા મળી રહી છે। 18 તારીખની અંદર મિત્રો ગુજરાત રાજ્યમાં હજુ પણ વરસાદ ધોધમાર જોવા મળશે। કયા જિલ્લામાં કેટલા વરસાદ પડવાની સંભાવના છે બધી માહિતી તમને આપવાના છે આજના આ વિડીયોની અંદર। એની પહેલા મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ પહેલા તમને જણાવી દઈએ કે આ વિડીયો જે છે તે છેલ્લે સુધી જોશો તો તમારે અન્ય હવામાનને લગતા બીજા કોઈ વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે, કારણ કે દેશમાં ચોમાસું હવે આગળ વધવા લાગ્યું છે। ગુજરાત બાજુ હજુ એટલું બધું આગળ નથી વધ્યું, પરંતુ આગામી કલાકોમાં ચોમાસું હજુ પણ અહીંયાથી થોડી ગતિ દર્શાવવાનું છે, જેના વિશે આજના આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। તો ચોમાસા વિશે કમ્પ્લીટ માહિતી તમને આપવામાં આવશે, ક્યારે ગુજરાતમાં આવશે, અત્યારે ક્યાં પહોંચ્યું। બીજા નંબરે જે વરસાદ પડ્યો છે 17 તારીખ અને બુધવારની અંદર આખો દિવસ તેના ફોટા અને વિડીયો તમને લાઈવ દેખાડીશ। અને હવે 18 તારીખ અને ગુરુવારમાં જે વરસાદ આખો દિવસ પડવાનો છે એ કયા જિલ્લામાં પડવાનો છે તેના વિશે પણ જે છે મિત્રો આપણે વિસ્તારથી સમજીશું આજના વિડીયોમાં। અને એટલું જ નહીં, આની સિવાય પણ મિત્રો ગરમીને લઈને અને સાથે એક ડરામણી મોટી આગાહી આવી રહી છે, એ પણ જે છે તે મિત્રો આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવવાની છે। તો ટાઈમ બગાડ્યા વગર વિડીયોમાં હવે ધીમે ધીમે આગળ વધીએ। એની પહેલા જો તમે અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ મિત્રો અત્યારે જ આ ચેનલ ઉપર સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલ જે છે તે સબસ્ક્રાઇબ કરી જ નાખજો, કારણ કે એનાથી હું જ્યારે કોઈ નવા વિડીયો બનાવીશ તમારા સુધી પહોંચી જશે। અને બીજા નંબરે જો તમે આ વિડીયોને હાઈપ નથી કર્યો તો નીચે કોમેન્ટની બાજુમાં હાઈપ લખેલું બટન છે દબાવી જ દેજો, જેનાથી વરસાદની તમામ અપડેટ તમારા સુધી બધાથી પહેલા પહોંચી જશે। તો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની અંદર આગળ વધવાનું છે અને સૌથી પહેલા હું તમને જણાવી કે આ વિડીયોમાં આપણે એકદમ એક ક્રમની અંદર માહિતી મેળવવાની છે, એટલે કે આપણે લાઇનમાં ચાલવાનું છે કે પહેલા કઈ માહિતી પછી કઈ માહિતી। તો વિડીયોમાં પહેલા હું તમને દેખાડું કે જે 17 તારીખની અંદર અને બુધવારની અંદર જે ધમાકેદાર વરસાદ આખા ગુજરાતમાં પડ્યો છે એ હું તમને દેખાડું, ત્યાર પછી 18 તારીખની માહિતી પણ આપીશ અને ચોમાસા વિશેની માહિતી પણ તમને વિસ્તારથી સમજાવવાનો છું। તો જોઈ લો, પહેલા આપણે વાત કરીએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદી ઝાપટા લાઈવ મિત્રો જોઈ લો। આ ફોટો આપણી પાસેથી આવ્યો છે દ્વારકાની અંદર, દ્વારકાના જામ ખંભાળિયાની અંદર અચાનક વાતાવરણમાં પલટો અને ધોધમાર વરસાદ પડ્યો છે। આના સિવાય દરિયાકાંઠે પોરબંદર અને કચ્છની અંદર પણ છૂટાછવાયા રેડા ઝાપટા પડ્યા છે। એટલું જ નહીં, આ બીજો ફોટો જુઓ, જૂનાગઢના ખેતરો જે છે તેની અંદર પાણી થયું। જૂનાગઢના સુખપુર ખાતે જે છે તે મિત્રો વરસાદી ઝાપટું તૂટી પડ્યું અને આ દ્રશ્યો છે 17 તારીખ અને બુધવારના કે જેમાં આખા ગુજરાતમાં ચો દિશા તરફ વરસાદી ખેલ જોવા મળ્યો। ત્યાર પછી જુઓ આ મિત્રો નાની મોણફરી ગામનો વિડીયો છે। નાની મોણફરીમાં પણ વરસાદી તબાહી મિત્રો જે છે તે ગઈકાલે જોવા મળી, 17 તારીખની અંદર જોવા મળી। ત્યાર પછી મિત્રો એની પછીની જે માહિતી છે તો જોઈ લો, આ જે વિડીયો આપણી પાસે સામે આવી રહ્યો છે આ વિડીયો છે અમદાવાદની અંદર મિત્રો ધંધુકા લાગુના જે વિસ્તારો છે ત્યાં વરસાદી આફત જોવા મળી। જોઈ લો લાઈવ વિડીયો, આ વરસાદો જે છે તે પડતા જોવા મળી રહ્યા છે 17 તારીખ બુધવારની અંદર અમદાવાદની અંદર આ લાઈવ મિત્રો વિડીયો જે છે તે તમે જોઈ રહ્યા છો કેવો વરસાદ પડ્યો છે। તો આ રીતના મિત્રો આની સિવાય પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યા છે, જેમ કે આ ફોટો જોશો મિત્રો, એક ફોટો દેખાડ્યો તો આ ફોટો છે રાજકોટના ગોંડલનો। અહીંયા મિત્રો જુઓ તો રાજકોટના ગોંડલમાં રોડ અને રસ્તા ભીજવતો વરસાદ પડ્યો છે। આની સિવાય દક્ષિણીય ગુજરાતના જે નવસારી અને સુરત લાગુના જે સેન્ટરો છે ત્યાં પણ છૂટા છવાયા જે છે મિત્રો આ રીતના વરસાદી ઝાપટાઓ જે છે તે જોવા મળ્યા। તો આ માહિતી થઈ ગઈ કમ્પ્લીટ, જેની અંદર આપણે કમ્પ્લીટ અહીંયા બધી જ માહિતી જોઈ। આની સિવાય મિત્રો જણાવી તો આખા દેશમાં ફરીથી ચોમાસાની સિસ્ટમ જામી ચૂકી છે, લાઈવ જોઈ લો। આની અંદર આપણું ગુજરાત ક્યાં રહેલું છે તો આ લીલા સર્કલમાં ગુજરાત છે। ગુજરાત ઉપર એટલી બધી ભયંકર સિસ્ટમ હજુ નથી, પરંતુ બાકીના વિસ્તારમાં જુઓ તો આખા ભારતની અંદર ફરીથી હવે આ સિસ્ટમો બનવાની શરૂઆત થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે આ સિસ્ટમો જે છે તે ગુજરાત તરફ પણ આગળ વધશે। હવે ભારતમાં જે સિસ્ટમો શરૂ થઈ, ફરીથી ચોમાસું શરૂ થયું, એ ચારો દિશા તરફથી આગળ વધીને હવે ગુજરાત તરફ પણ આગળ વધશે આગામી કલાકોની અંદર, જેથી ગુજરાતમાં પણ હવે વરસાદ જે છે તે સારા એવા પડવાના એંધાણ। આ માહિતી થઈ ગઈ કમ્પ્લીટ વરસાદને લઈને। આની સિવાય મિત્રો જોઈ લઈએ તો આ બીજા જે નકશા સામે આવી રહ્યા છે તે મુજબ તો ગુજરાત રાજ્યમાં 15 થી 30 તારીખની વચ્ચે ક્યાં કેટલો વરસાદ પડશે એનો આ નકશો આપણી પાસે સામે આવ્યો છે। તો ગુજરાતમાં આગામી કલાકોમાં જે વરસાદો પડવાના છે 15 તારીખથી લઈને 30 તારીખ વચ્ચે તેનો જે નકશો છે તેની અંદર ગુજરાત આ બ્લેક સર્કલની અંદર આવેલું છે અને ગુજરાતમાં જોશો તો આ જે વરસાદો છે એ તમને 25 થી લઈને 40 mm સુધીના, એટલે કે 1 થી લઈને 1.25 ઇંચ સુધીના વરસાદો સરેરાશ આખા ગુજરાતમાં સારા એવા પડતા જોવા મળી રહ્યા છે આ નકશાને
આધારે। એની સિવાય મિત્રો જોઈ લઈએ તો ચોમાસું કેટલું આગળ વધ્યું તેને લઈને પણ આપણી પાસે એક ફોટો સામે આવ્યો છે। તો મિત્રો આ એક ફરીથી દુઃખદ સમાચાર, કારણ કે ચોમાસું આજે એક કદમ પણ આગળ નથી વધ્યું। એટલે કે લાઈવ જોઈ લો, ચોમાસું જ્યાં હતું આ લેવલે એ જ લેવલે જોવા મળ્યું। એટલે કે આ જે ચોમાસું છે એ મિત્રો જ્યાં 8 તારીખે હતું એ જ તારીખે આજે 17 તારીખે પણ એ જ તારીખે આ ચોમાસું જોવા મળ્યું એ જ જગ્યા ઉપર। તો ટૂંકમાં છેલ્લા 10 દિવસથી ચોમાસું 1 કિલોમીટર પણ આગળ ચાલ્યું નથી। તો જોઈએ તો 10 દિવસ લગાતાર ચોમાસાએ મોટી બ્રેક મારી છે। જ્યાં 8 તારીખે હતું ત્યાં 17 તારીખે છે। પરંતુ ઘણા બધા જુદા જુદા વૈશ્વિક લેવલના મિત્રો જે વેધર મોડેલો છે, કંપનીઓ છે, તેમના તરફથી એક આગાહી સામે આવી છે કે આ જે ચોમાસું છે 8 તારીખે જ્યાં હતું ત્યાં 17 તારીખે છે, આ હવે ધીમે ધીમે આગળ વધશે। મહારાષ્ટ્રની અંદર મુંબઈ લાગુના વિસ્તારોથી હજુ આ ચોમાસું 150 કિલોમીટર દૂર છે। તો મુંબઈ જે છે ત્યાં ચોમાસું 20 થી 21 તારીખ પહેલા પહોંચી જાય તેવા એંધાણ છે। અને ત્યાર પછી ધીમે ધીમે આ ચોમાસું આગળ વધીને ગુજરાતના દરિયાઈ દક્ષિણીય ભાગોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગની અંદર આ ચોમાસું આપણને 22 તારીખની આસપાસ ગુજરાતમાં ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે। તો ટૂંકમાં મિત્રો ચોમાસાને ઘણું બધું મોડું થયું છે। ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી કરતા ચોમાસું 10 દિવસ મોડું આવવાની અપેક્ષાઓ છે। ત્યારે તમને સમજાવી દઈએ મિત્રો, ચોમાસું જે છે એ શરૂ થાય કે ના થાય, પરંતુ ગુજરાતમાં વરસાદો શરૂ જ રહેશે। તો મિત્રો તમને એમ થતું હોય કે 22 તારીખે ચોમાસાની આગાહી છે, તો શું વરસાદ 22 તારીખે જ આવશે ગુજરાતની અંદર? તો એવું નથી મિત્રો। 17 તારીખે પણ મેં તમને દેખાડ્યું કે આખા ગુજરાતમાં વરસાદ પડ્યા અને હજુ 18 તારીખે એનાથી પણ વધારે તીવ્ર સિસ્ટમ બનતી જોવા મળી રહેશે। તો ચોમાસાના જે પાકા પાયે જે મોટી સિસ્ટમોવાળા વરસાદો હોય છે એ તો આપણને 17 તારીખ આસપાસથી નહીં, 22 તારીખ સુધી નહીં જોવા મળે। 22 તારીખ આસપાસ જ મિત્રો વિધિગત રીતે ચોમાસાની શરૂઆત ગુજરાતમાં થશે। પરંતુ એની પહેલા જેવી રીતના 17 તારીખે વરસાદ પડ્યો એવી જ રીતના 18 તારીખ આસપાસ જોશો તો ગુજરાત રાજ્યની અંદર એક સિસ્ટમ બની રહેશે। હવે એ સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીની ગણો અથવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગણો, બધી બાજુથી જોશો તો ગુજરાત જે છે તે અહીંયા વચ્ચે રહેલું છે। ગુજરાતની નીચે જોશો તો બંગાળની ખાડીથી લઈને ગુજરાત સુધી જુઓ તો આ સિસ્ટમ આ રીતની લંબાઈ રહી છે। આ મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ છે। અને બીજી બાજુ જોશો તો ઉપર મિત્રો ગુજરાતથી ઉપર આ પાકિસ્તાન લાગુના વિસ્તારોમાં એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે અને નીચે બંગાળની ખાડી છે। તો આમ બંને દિશા તરફથી મિત્રો જે છે તે એક સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે। તો આ જે વરસાદ છે એ ચોમાસાના વરસાદની આગાહી નથી। આ જે વરસાદ છે એ તમને અહીંયા જે જોવા મળવાનો છે આ પ્રી મોન્સૂન અને એ કહી શકો કે બીજી જે સિસ્ટમો બની છે દરિયાની અંદર એને કારણે મિત્રો બનતી જોવા મળી રહી છે। અને એને કારણે ચાલો હવે એક ગામના નામને આધારે હું તમને સમજાવું કે કયા ગામડા આસપાસ કેટલા વરસાદ જે છે તેની આગાહી અહીંયા સામે આવી રહી છે 18 તારીખની અંદર। તો 18 તારીખને ગુરુવાર ગુજરાત રાજ્યમાં વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી ભારે વરસાદની પ્રબળતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતના કયા જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડશે સમજીએ તો સૌથી પહેલા મધ્ય ગુજરાતની વાત કરીએ, પછી મારે તમને બધા જ ગામની વાત કરવાની છે। તો જોઈ લો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદથી શરૂ કરીને નીચેના તમામ સેન્ટરો, જેમાં અમદાવાદથી લઈને નડિયાદના વિસ્તારોથી લઈને આણંદ, ડાકોરના વિસ્તારોથી લઈને આખો આ ખંભાતનો જે વિસ્તાર છે, એની સિવાય પણ જોશો તો એની સિવાયના પણ જે જમણી બાજુના વિસ્તાર છે, જેમ કે અહીંયા જુઓ તો પ્રાંતિજ બાયડની નીચેના છે મિત્રો કપડવંજ, બાલાસિનોરના પંથકો છે, એની સાથે લુણાવાડા છે, નીચે ગોધરા, દાહોદ, ડાકોર, કલોલ, વિરમગામ, ગાંધીનગર, આ બધા જ વિસ્તારોની અંદર ભયંકર વરસાદો જે છે તે આગામી કલાકોમાં ગાજવીજ અને વીજળી સાથેના પડતા તમને જોવા મળવાના છે 18 તારીખની અંદર। ઉત્તર ગુજરાત તરફ પણ હવે આગળ વધીએ તો ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા પંથકોમાં છૂટા છવાયા ઝાટછૂટ થવાની આગાહી છે। ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાની ભીતિ છે। તેની વચ્ચે આ જે વરસાદની આગાહી છે તેને આધારે આપણે સમજવાનું છે કે કેવો વરસાદ કઈ બાજુએ જોવા આપણને હાલ મળી રહ્યો છે। તો ઉત્તર ગુજરાતની અંદર સારા એવા વરસાદની અપેક્ષા છે, જેમાં મહેસાણાથી લઈને આસપાસના વિસ્તારોમાં જોઈ લઈએ તો મહેસાણા અને પાટણ જિલ્લાની આસપાસ જે મણિયારી, સામી, પાટણ, ઊંઝા, મહેસાણા, કુકરવાડા, માણસા, પ્રાંતિજ આવેલું છે અને ઉપર જોશો તો ઈડર આવેલું છે, ખેડબ્રહ્મા, પાલનપુર, અંબાજી, બનાસકાંઠા, આ જે બધા વિસ્તારો છે ઉત્તરીય ગુજરાતના, આ વિસ્તારોની અંદર છૂટા છવાયા વરસાદી ઝાપટાની જે છે તે આગાહી આગામી 24 કલાક માટે વેધર મોડેલ અનુસાર જે છે તે મિત્રો આપણે અહીંયા સામે આવી રહી છે। એની સાથે દક્ષિણીય ગુજરાતની પણ અપડેટ લઈ જ લઈએ સાથે તો દક્ષિણ ગુજરાતમાં પણ એક સારી એવી સિસ્ટમ પાકીને બની ચૂકી છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ આસપાસ જે છે તે સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે, જેની અંદર જોશો તો સુરત, બારડોલીના વિસ્તારોથી લઈને મિત્રો અહીંયા સચિનના જે વિસ્તારો છે એની સાથે કામરેજના વિસ્તારોથી લઈને નીચે જુઓ તો નવસારી, વલસાડ, ચીખલી, આ બધા વિસ્તારોમાં તમને છૂટા છવાયા વરસાદો જે છે તે મિત્રો પડતા જોવા મળી શકે। એની સાથે કચ્છમાં પણ મિત્રો આગાહી જોઈ લઈએ, કચ્છના કયા ભાગોમાં વરસાદની ભીતિ છે। તો કચ્છના જે દરિયાઈ કાંઠાના
નલિયા લાગુના અને જે માંડવી લાગુના વિસ્તારો છે તે ઝાપટા પડી જોવા મળી શકે. એની સિવાય બીજા વિસ્તારમાં જોઈએ તો સૌરાષ્ટ્રમાં સારા એવા વરસાદની પ્રબળતા સામે આવી રહી છે. ગુજરાતની અંદર 18 તારીખે સૌરાષ્ટ્રની પણ હવે વાત કરીએ બધા જિલ્લાની, તો એક એક કરીને બધા જિલ્લા સમજીએ. સૌથી પહેલા બોટાદ જિલ્લાની વાત કરીએ તો જોઈ લો, બોટાદ જિલ્લાના ઘણા બધા તાલુકાઓની અંદર જે છે તે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ પંથકોમાં સાયલાથી લઈને રાણપુર, ધંધુકાથી લઈને ધોલેરાના વિસ્તારોથી લઈને મિંગળપુર, બરવાળા, બોટાદ, સાળીપુરથી લઈને જે અહીંયા ગઢડાનો પટ્ટો છે, આ બધા જ વિસ્તારોમાં બોટાદ જિલ્લામાં જોવો તો વરસાદ જે છે તે તોફાની પડતો જોવા મળી રહ્યો છે. અને બોટાદની ઉપરના પણ વિસ્તાર જોશો તો સુરેન્દ્રનગર બાજુ લીંબડીથી લઈને લખતરના વિસ્તાર, ધાંગધ્રા, હળવદ, વાંકાનેર, ટંકારા, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, સાયલા, તો ટૂંકમાં મોરબીથી લઈને સુરેન્દ્રનગર વચ્ચેના જેટલા પણ તાલુકાઓ છે બધા જ તાલુકાઓ ઉપર જે છે તે વરસાદી આફત તોળાઈ રહી છે. અને કડાકા ભડાકા માટેના વરસાદો માટે તૈયાર થઈ જજો. એની સાથે નીચે આવે તો જામનગર જિલ્લામાં પણ અત્યારે વરસાદી વાદળો શરૂ છે. અને અહીંયા પણ જોશો જામનગર આસપાસ તો લખતરથી લઈને જામજોડિયાના વિસ્તાર, લાલપુરથી લઈને કાલાવાડના વિસ્તારોથી લઈને આસપાસ મિત્રો તમામ જામનગર જિલ્લાના તાલુકાઓમાં તોફાની વરસાદની પ્રબળતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નીચે આવીએ તો રાજકોટ જિલ્લાની પણ વાત કરીએ તો રાજકોટની અંદર પણ તમે લાઈવ જોઈ શકો કે જે મિત્રો અહીંયા ગોંડલ સહિતના જામકંડોરણા અને જે આસપાસના વિસ્તાર છે, સરદાર, વિછિયા, લીંબડી, આ બધા રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લામાં પણ જોઈ લો તો સિંહોરથી લઈને જે પાલીતાણા છે, વલભીપુર, ગારિયાધાર, મહુવાના વિસ્તારોથી લઈને અલંગ છે, આ બધા વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી આગાહી છે. અમરેલી જિલ્લામાં જોવો તો અત્યારે હાલ કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી, જેથી અમરેલી જિલ્લામાં કોઈ મોટા વરસાદની સંભાવના નથી. જુનાગઢ જિલ્લામાં જોશો તો જુનાગઢની અંદર માણાવદર, કેશોદ, મેંદરડાની અંદર ઝાપટા પડી શકે, બાકી કોઈ મોટા વરસાદની પ્રબળતા અહીંયા નથી. દક્ષિણીય ભાગોની અંદર ગીર સોમનાથમાં પણ કોઈ મોટા વરસાદની સંભાવના નથી. પોરબંદર જિલ્લામાં ઝાપટા, દ્વારકામાં ઝાપટા પડી શકે. બાકી આ રીતે મિત્રો મેં તમને સમગ્ર ગુજરાતની માહિતી આપી. છેલ્લે મિત્રો હું તમને એટલું કહેવા માંગીશ કે જેટલી પણ માહિતી આપણે મેળવી છે બધી હવામાન વિભાગની આગાહી, વેધર મોડેલો અને અહીંયા આપણી પાસે જે નકશાઓ અનુસાર અને આંકડાઓ અનુસાર જે માહિતી આવી રહી છે એ સમજી છે આપણે, જેની પુષ્ટિ જે છે તે મિત્રો અમે કરતા નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. બાકી હવામાનને લગતી પાકા પાયે માહિતી માટે હવામાન વિભાગની માહિતી જ માન્ય ગણવામાં આવશે. બાકી તમારા ગામમાં વરસાદ છે કે નહીં, હાલ કેવું વાતાવરણ છે, કોમેન્ટમાં લખી દેજો. ફરી કાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.